રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારમાં અમે પ્રિયલ આવી ગયા પ્રિયલ નહીં જ કહીએ દડો લઈને લે ઝાડવામાં અસલ હીરો આવે ને એમાં ખાટલો પાથરી દીધો ઢીંગી ઢીંગલી ના પડી એની ખેતરમાં કાલ રમવા લઈ ગઈ હતી ને ત્યાં ભૂલી ગઈ હતી સવારમાં એવી છે ને ઘડીક વાર મમ્મી પાસે રહી પછી મને કઈ કે ઢીંગી ક્યાં એ તો તું ખેતરમાં મૂકી આવી પાછી લઈ આવી નહીં બહુ ગમે ને હાલો લઈ આવી એવી કે અંબે ગયા હતી પછી ત્યાંથી લઈ આવ્યા ત્યાં સુઈ ગઈ હતી ખેતરમાં અંધારામાં સુઈ ગઈ હતી ને અંધારામાં મૂકી આવ્યા હતા બિસાડીને સીધી હિંચકે આવતી રહી આગળ છે ને હિંચકામાંથી થોડીક વાર હિંચકી લઈને પછી ઓરાવી દઈ કા મન આવ્યા હોય તો ઈ ઓરાવી દઈ કા હું ઓરાવી દઉં કા કોણ ઓરાવી દે પીયું ને પછી મોડે હમણાં ચોટી વાર લે છે પીયું બરોબર પછી પ્રિયલ ને સીધ જાવું આજ પ્રિયલ ને સીધ જાવ ચોકલેટ લેવા જાવ ઓય ચોકલેટ લેવા ઈ છે ને માયા જ વેલી છાસ મૂકી દીધી ને તરી બહાર નીકળે ને માથું ઓડાવે ત્યાં નહીં ઓરાવી દે ટી છે ને જ વેલી છાસ કરવા માંડે પછી આ ઓરાવી દે હો એ નવરા નહીં આવે ને પછી હું ઓરાવી દે બરાબર પછી પ્રિયન દડે રમવું ને હું પ્રિય સાંજે દડેથી એવી રમતી હતી ફરિયામાં પછી મેં કીધું મોડી સૂતી સવારે ઉઠીએ થોડો મોડે સવારમાં વેલા દક્ષા પેલા વહી ગઈ હતી ખેતરમાં પછી હું ગયો થોડુંક કામ ત્યાં કાઢી આવ્યા જાવું તો થોડુંક વહેલું હોય વહેલી ઉઠી જાઉં ઉનાળો હતી બહુ નીંદર ન આવે વહેલી તો એ ઠાર હતો ને ઠંડી હતી છે ને પણ હમણાં પાંદડા એટલે નેદવાનું કામ બહુ ઝડપ ન થાય પાંદડા બહુ ખરે ને તે આખું ફરી વાર લે ને ત્યાં કલાક વહી છે એમ અડધી કલાક તે પછી ત્યાં ખેતરમાં જવાનું થોડુંક મોડું થઈ જાય તો હજી જો એક ઢગલો ભરી લીધો પાંદડાનો હજી એક ઢગલો જેમાં પાંદડાનો પડ્યો જેવા ગાડી પાસે લીંબુડી આડો આવી ગયો હું ભરતી હતી તો પ્રિયલ ઉઠી ગઈ તો એક ભરીને નાખી એવા હું પ્રિયલ ને જો આ એક તો હું પછી નાખી દીધો અહીંયા ખબર પવન આવી છે ને તો પાંદડા બધા ઉડીને જાહે ત્યારામાં ઓલા અહીંયા ફેરાતી રહેતા હાલો બાય કર દે મમ્મીને બાય કર દે હું જાઉં ઘરમાં બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો જો અટાણ હીરામણ કરીને અત્યારે 9:30 વાગ્યા ને પ્રિયલને પપ્પા જો હિંચકે ને માએ છે ને વેલી છાસ મૂકી દીધી હું છે ને દહીણું કરતી હતી ફાર લઈને તેમાં બાજરોજી ઢોરાણો હોય ને ઓલો ચાટકતા હોય એમાં બે ખીચકોલી આવીને કઈ એની ખાય હું બાજકો ઓલી બાજુનો કહે ને નાખીએ ને દાણા ત્યાં હું ઠઠેરી આવું ને તો ત્યાં ખાઈ લે હોય એમાં ખાઈને તે ખાવા દઈએ જો આવી બીજી કઈ એમાં બે જાય કઈ ખાય છે અમારે જો ગાયને નિરણ કરી દીધું ને ખાઈને આરામ કરીને બેસી ગયા ને સવારે વહેલુંથી અટાણ સુધીમાં 2-3 વખત ન ખાઈ ગયું હોય તો મીરાઈ બેસી ગઈ ને આ બેસી ગયા આરામથી હવે પાછી ઊભી થાય ને તો એ નાખવાનું છે ને હવે છે ને મારે જો વાસણ ધોવા જવા હીરામણના છે ને રોટલી વઘારેલી ચા ને એવું ખાઈ લીધું હીરામણમાં પછી ખીચકોલી છે ને પાછી બાધી કરવા દોડાદોડી કરે એવું છે જો આવે તમે આવ્યા ખીચકોલી જોવા આવ્યા ચોલી બે બાતે કઈ એની ખીચકોલી શું કરવા આવી શું છે જય શ્રી કૃષ્ણ કરવા આવ્યું ઓ મારી દીકો હાલો કર દે બે હાથેથી કર દે બોલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં છો પ્રિયલ મજામાં છે પ્રિયલ હિંચકા ખાતી હતી આવી ગઈ પછી જય શ્રી કૃષ્ણ કરવા આવી ગઈ વાહ એનું છે ને બગલા હામું ધ્યાન છે જો ઓલા
કુંડા પાસે એ ગોતતી હતી મમ્મી ક્યાં ઈ કે ઓય મને ગોતતી હતી હું કહું મમ્મી એવા બેઠી હું છે હું ને કહું હે ને જય શ્રી કૃષ્ણ કરે તે તો હું પણ ન કર્યું હવે કર તો કે લીધું મારે જાવું ઈ કે અહીંયા જય શ્રી કૃષ્ણ કરવા એમ કહેતી હતી વાહ તે સરસ ઢીંગલીને મને કે પેલા નીચે મૂકી દ્યો એ મૂકી દીધી પછી મને કે હાલો હવે તેડી લ્યો એમ કહેતી હતી મોટો પ્રિયલ દડો આપણે ઓલું કરીએ હાલ તો ઓલું સાંજે શું કરતા કરવું? હતા હે એમ કરવા હાલો ઉભારીએ બેક કરી દઉં બેક પ્રિયલને કેવું આવડે હાથ હાલો પ્રિયલના ખેલ જાઉં આ અરે 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 હવે તાળી હાથમાં તાળી માર બે પપ્પાના માર હા રાજો એમ પાછું કરો હાલો વાહ હા જોઈ લે પપ્પા દીકરીની જોડી વાહ અરે તાળી દે તાલી બે હાથે વાહ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જે બપોરના તા રસોઈ કરીને દાળ ભાત ને કર્યા હતા ને બધું બપોરા કરી અને થોડીક વાર આરામ કરી લીધો ને અત્યારે પછી બપોર પછી મને એમ થયું કે આપણે છે ને ઘઉં નવા ઘરમાં આવ્યા હતા ને ઘઉં આપણે નવા લીધા હતા પણ લાપસી કરવાનો વારો નતો આવ્યો તે આજે છે ને લાપસી ફાઈનલી મેં કીધું કહું કરી નાખશે તે આજ છે ને હમણાં જે હું લોટ સારી ને બેસી ગઈ તો આપણામાં તેલનું મોણાઈ દેવાય ને ઘીનું દેવાય ને બે મિક્સ કરીને દેવું હોય ને તો પણ દેવાય તો આપણે જો લાપસી બનાવી નાખીએ ને આમાં છે ને ગાયનું ઘી છે પણ નવા ઘઉં તો આવી ગયા હતા ડરાવે લઈ પડ્યા હતા જાડો પડાવી લઈ પણ વારો નતો આવ્યો કરવાનો ત્યાં જ વારો આવી ગયો ને જે સારો વાર છે ને ત્યાં બનાવી નાખીએ આપણે આમાં મોણ દઈ ને શેકવા માંડું એક ગેસે શેકી નાખું એક ગેસે હમણાં ગરમ પાણી મૂકી દઉં ત્યાં મિક્સ કરવાનું કર બે રીતે બને ને લાપસી એ આપણે જે નિવેદને કરીએ ને એ ઓરીને કરીએ એ સીધું અંધરાણ મૂકી એમાં ઘી નાખી દેવાય ને પછી એને ઓરી દેવાની એ શેકાય નહીં આપણે આ ઘી કરીએ ને એ શેકીને કરવાની એટલે બે રીતે બને અમે જો આવી રીતે બનાવીએ નિવેદની ઓરીને બનાવીએ એટલે આપણે આજ તો આ નવા ઘઉંની છે એટલે શેકીને બનાવીએ અને આપણે ધરી દઈએ પણ જ્યારે નિવેદ કરવા હોય ને તો નિવેદની તો સ્પેશિયલી અંધરાણ મૂકીને જ બનાવવાની ઘણા આવી રીતે બનાવતા હોય ઓલી રીતે બનાવતા હોય તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટમાં કહેજો બધાય હજી જમાએ ચાલુ કરી મોણ નાખી દેવાનું હવે આપણે શેકી નાખશે મિક્સ થઈ ગયું તો જો આપણે એક ગેસે ગરમ પાણી મૂકી દીધું ને એક ગેસે શેકી નાખશે બે ગેસ કરી દીધા ચાલુ બે ગેસ ચાલુ કરી દીધા હવે આપણે શેકી નાખીએ ધીમા પેલા તો આપણે ખાસ હોય તો યાદ પછી ધીમો કરી નાખશે જરા શેકાઈ જાડી બકડી છે એટલે થઈ જાય પછી ધીમો કરવાનો છે જો આવી રીતે પોલે હાથે ફેરવા રાખવાનું કા કર્યું આપણું અંતરાણાઈ થઈ ગયું લાપસી નો લોટ એકાઈ ગયો છે હવે આપણે પાણી નાખીએ જોઈએ એમ પાણી નાખતું જવાય હેકતું જવાય
શું થયું? હમણાં ત્યાં ધીમે ધીમે છકાતા આ બધો લોટ અસલ ચડી જાય અને અસલ ફરકી થઈ જાય હમણાં. થોડું થોડું ઉમેરતું જવાનું, હલાવતું રહેવાનું કા. આમાં છે ને આપણે પાણી નાખતું જવાનું. આપણે જેટલો ઘરમાં ખાવાતી હોય ને એટલી અડધા વાટકાની એ પ્રમાણે આમાં મોણ નાખવાનું. થોડું વધારે હોય તો વધારે નાખવાનું, થોડુંક હોય તો થોડું નાખવાનું. ઘરમાં એક જ હરખી તો બધા ન બનતી હોય, ખવાતી હોય એટલી બનાવવાની. ને પાણી નાખવા તાણે થોડું થોડું પાણી નાખવું અને બનાવતી જવાનું. જે આખો લોટ ક્યાંય કોરો નથી, જરાય કોરો નથી. ને હમણાં જો આ બધું છે ને આખું પાણી ફોફાઈ જાય, એટલે ગાંગડો નહીં રહી. આ બધું ભાંગી પડશે. આ એકદમ છૂટી થઈ જાય. ફરતી ફરતી છૂટી થઈ જાય. જો પાણી ફોફાતું જાય અને છૂટી થઈ જાય. લોટ કોરો ન રવા દેવાય, નકર રેતી જેવી લાગે. હા, આપણી લાપસી બની ગઈ ને જો તૂટી પડી ગઈ છે. જો આખું પાણી ફોફાઈ ગયું ને તૂટી પડી ગઈ. હવે આમાં ગોળ ઘી નાખી તાજી કરી દેવાની. થઈ ગઈ તૈયાર. લાપસી ખાવી હોય આવી જાજો. ગરમા ગરમ. ફરકી ફરકી છૂટી અસલ એક ગ્લાસ બની ગઈ. ગોળ ને ઘી જેને જેમ ભાવતું એ પ્રમાણે હાલો હવે ગેસ નાખીને બંધ કરીએ. ગોળ ને ઘી જેને જેમ ભાવતું એમ નાખીને ખાઈ. માં જો હલાવી હલાવી નાખે. ગરમી ગરમી ચડી. ગરમી એટલે બહુ છે અને પાછી ગેસ પાસે રસોડામાં થાય. બહુ થાય.